હા ફ્રેન્ડ્સ, જય 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 દ્વારકાધીશ. દ્વારકાના વિકાસની વાત હોય, લોકોના નાનામાં નાના પ્રાથમિક પ્રશ્નની વાત હોય, ખાસ આપણી સાથે 82 વિધાનસભાના ધારાસભ્ય શ્રી પૌવા માણેક છે. પૌવા ખાસ વિકાસ અને ખાસ આજે પણ ખાતમુહૂર્ત કરવામાં આવ્યા. જે હરેક વોર્ડમાં જે કંઈ પ્રશ્ન હોય એનો નિકાલ આવે છે. શું કહેશો આપ? શિવ આજે અહીંયા ભૂગર્ભનો ત્રીજો ફેસ નો ઉદ્ઘાટન કર્યું છે, ભૂમિપૂજન કર્યું છે. ટોટલી ભૂગર્ભમાં 65 કરોડ રૂપિયાના ખર્ચે આખી યોજના છે. એમાંથી 2 ફેસ થઈ ગયા છે અને ત્રીજા ફેસનું આજે ખાતમુહૂર્ત કર્યું છે. અને દ્વારકાની અંદર ગ્રાન્ટો ગુજરાત ગવર્મેન્ટ અને કેન્દ્રમાંથી પુષ્કળ પૈસા આવે છે. અને અહીંયા જે બોડી છે એ પણ વ્યવસ્થિત રીતે પૈસાનું સદુપયોગ કરે છે. અને દ્વારકાની અંદર બે ચાર વર્ષ પહેલાં કોઈ આવ્યા હોય તો આજે જોશે તો દ્વારકામાં એમ લાગશે કે દ્વારકા આખું ફરી ગયું છે. આવું વિકાસ થાય છે, પુષ્કળ ગ્રાન્ટો આવે છે. અને જે કર્મચારીઓ છે નગરપાલિકાના, જે ચૂંટાયેલી બોડી છે એ એકદમ રસપૂર્વક કામ કરે છે. અને આજે આ કામનું ઉદ્ઘાટન થઈ ગયું છે અને લગભગ 6 મહિનાની અંદર સંપૂર્ણ પૂરેપૂરું કામ દ્વારકામાં ભૂગર્ભનું ફાઇનલ થઈ જશે. ખાસ ઇલેક્શન ચૂંટણીમાં 82 વિધાનસભાને લઈને હેડલાઇન બને છે કે દ્વારકામાં શિવસિંહનો જાદુ ચાલ્યો, પૌવાનો જાદુ ચાલ્યો. ચૂંટણી નજીક છે, જિલ્લા પંચાયતની હોય કે તાલુકા પંચાયતની હોય, તો શું રોલ રહેશે આપનો? શિવ અહીંયા દ્વારકાધીશનો જ જાદુ ચાલે છે ને એની મારી માથે જાદુ કર્યું ને 8 ચૂંટણી જીતો છું. તો એ બધા જે કાંઈ થાય છે એ કૃપા દ્વારકાધીશની છે. અને દ્વારકા તાલુકામાં તમામ સમજદાર વર્ગ છે એ સમજે છે કે કોના હાથમાં દેશ હોય તો શું થાય. તો આજે જે આપણા વડાપ્રધાન જે કામ કરી રહ્યા છે એ કામ જોઈને આની પ્રજા ટોટલી કામની કદર કરે છે. એટલે આ બધું થાય છે.